દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતો જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયાના આગામી એટલે કે 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આવા ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે। કેન્દ્ર સરકારે 2000 રૂપિયાના 21મા હપ્તાની ઓફિશિયલ તારીખની જાહેરાત કરી દીધી છે। તો 2000 રૂપિયાનો 21મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે, 21મા હપ્તા પહેલા સરકાર દ્વારા શું મોટી જાહેરાત કરવામાં આવી છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે એટલે કે 19 નવેમ્બરના રોજ તમિલનાડુના કોઈમ્બતુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો રિલીઝ કરશે। આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે, જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે। આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા પેટે સમગ્ર દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા 18,000 કરોડની વધુની સહાય વિતરણ કરવામાં આવશે, જે પૈકી ગુજરાતના આશરે 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા 986 કરોડથી વધુની સીધી સહાય તેમના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ એટલે કે આજે બહાર પાડવામાં આવશે। જે ખેડૂતોના 20મા હપ્તામાં ઈ-કેવાયસી અથવા તો બેંક સંબંધિત ભૂલોના કારણે વિલંબ થયો હતો, એટલે કે ઈ-કેવાયસી અથવા તો બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક ન હોવાના કારણે 20મો હપ્તો નથી મળ્યો, તેમને 21મા હપ્તાની સાથે પાછલો હપ્તો એટલે કે 20મો હપ્તો જે નથી મળ્યો એ હપ્તો પણ મળશે। આનો અર્થ એ થયો કે આવા ખેડૂત મિત્રોના ખાતામાં એક સાથે 4,000 રૂપિયા જમા થશે। ઈ-કેવાયસીની સ્થિતિ તપાસવા માટે એટલે કે તમારા ખાતાની અંદર ઈ-કેવાયસી થઈ ગયું છે કે કેમ આ ચકાસવા માટે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in આ વેબસાઇટ પર જઈને જાતે ચેક કરી શકે છે।